नमो ताहि जाते वै हरिहंता दिमा करि मंगल करियो महा ग्रंथ करण को काज जाते मिली समाज सब पारे निष्पद आत्म रूप श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से करीब एक મહિનાના ગેપ પછી ફરીથી નિયમિત રૂપે જે વિષય આપણે ચાલી રહ્યો છે શનિ રવિ પુનઃ આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં નિશ્યાવાસીનું પ્રકરણ, નિશ્યાવાસીના સ્વરૂપનું વર્ણન અહીં કરવામાં આવી રહ્યું છે. એના અંતર્ગત જે નિશ્યાવાસીની જે વૃત્તિ છે કે જે વ્યવહાર સાધન છે, વ્યવહાર સાધનનું વ્યવહાર તરીકે નિષેધ કરે છે, એનો વિરોધ પંડિતજી કરે છે. વ્યવહાર સાધનોને પરમાર્થ માને એ વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે, અને વ્યવહાર સાધનોનો વ્યવહાર તરીકે નિષેધ કરે એ નિશ્યાભાસી મિથ્યા દૃષ્ટિ. આ ફોર્મ્યુલાઓ છે. યોગાનુયોગ આજે છઠ્ઠી ગાથા ચાલી અને અંતમાં આ જ વિષય આવે કોઈને પકડમાં આવે તો ગાથા તો જ્ઞાયક ભાવને બતાવવાવાળી ગાથા છે. છઠ્ઠી ચાલતી એમાં બહુ અદ્ભુત જે નય જ્ઞાન છે, શાદવાદ પદ્ધતિથી જે નિરૂપણ ઉદ્દેશિત કરે છે. એમને કહ્યું કે જે અશુદ્ધતા છે પર્યાયમાં, જે શુભરાગ આદિ શુભ ભાવ છે એ સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો એ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અવિદ્યમાન છે, અસત છે, જેવી બરાબર છે. અગર સ્વભાવ માનીને કોઈ એને અજમાવે, અપનાવે તો બહુ મોટી ભૂલ છે. સ્વભાવને જોતા એ બધું અભૂતાર્થ છે. ગૌણપણે નિષેધ, ગૌણપણે શબ્દ પણ બોલ્યા, પરંતુ કોઈ એને સર્વથા સત્યાર્થ માને, પર્યાય તરીકે જોવામાં આવે તો સત્યાર્થ છે, એને વિદ્યમાન છે. અહીંયા તો પર્યાયમાં નથી માનતો એની ચર્ચા છે. તો એ જ વાત ત્યાં પૂરેપૂરી એ જ વાત કેટલી વાર કરે, એક જ વાત રિપીટ 3-4 વાર, છેલ્લી 6 મિનિટમાં 3 વાર રિપીટ કરે. આગળ 1 કલાકમાં તો આવી જશે. કોઈ માને જ નહીં કે એની અશુદ્ધતા છે જ નહીં, તો કે મિથ્યા દૃષ્ટિ, એને સ્વરૂપની ખબર નથી. અને કોઈ અશુદ્ધતાને સ્વભાવ માની લે તો પણ મિથ્યા દૃષ્ટિ. આવીને 2 વાતો ખુલીને આવે છે. એમાં કોઈ એ જ વાત અહીંયા ચાલી રહી છે. મૂળ વાત એ છે કે જે વ્યવહાર સાધન એટલે બાહ્ય સાધન, જે સ્વરૂપમાં રહેવાનો ઉદ્યમ ન ચાલે ત્યારે જ્ઞાની જે બાહ્ય અવલંબન લે છે, સ્વાધ્યાય આદિ, વ્રત આદિ, એ જે બાહ્ય જે જીવન છે, બાહ્ય લાઈફ છે, એ લાઈફનો કોઈ વિરોધ કરે તો અહીંયા કહે છે કે ઠીક નથી. જે નિશ્યાવાસી મિથ્યા દૃષ્ટિ છે
એ નિશ્ચયની જે વિષય વસ્તુ છે, આત્માની જે શુદ્ધતા છે, ત્રણેય કાળે શુદ્ધ છે, રાગ દ્વેષનો એમાં ભાવ છે, દેહથી ભિન્ન છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ વાત સાચી છે, સત્ય છે, એને આશ્રય લેવા લાયક છે, એવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે, પરંતુ એને વાણીનો વિષય બનાવે છે, એક પ્રકારથી જ્ઞાનના ઉઘાડનો વિષય બનાવે છે, બહુ તો વિચારનો વિષય બનાવે છે, પરંતુ શ્રદ્ધાનનો વિષય નથી બનાવતો, અનુભવનો વિષય નથી બનાવતો, અને માત્ર જ્ઞાનમાં, ધારણામાં, મેમરીમાં, વિચારોમાં પણ લઈ લે ક્યારેક, અને વિચારોમાં લઈને સંતુષ્ટ થઈ જાય છે, અને પર્યાયની અંદર જે અશુદ્ધતા છે એને સ્વીકાર કરતું નથી, અને એનાથી બચવાનો, પાપોથી બચવાનો જરા પણ અભ્યાસ કરતું નથી. એમાં જે બાહ્ય સાધનોમાં અહીંયા 5 બિંદુ લીધા હતા, એમાં આપણે વ્રતાદિ વાળા પોઈન્ટ ઉપર આવ્યા છીએ. જો શરૂઆતથી થોડુંક વાંચી લઈએ છીએ, પેજ નંબર 205 ઉપર જે છે ને, કે શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, બરાબર છે? તો શાસ્ત્ર અભ્યાસ બાહ્ય સાધન તરીકે નિરર્થક નથી, શુદ્ધોપયોગમાં જવાથી બધું નિરર્થક છે. આ બધાનો નિષેધ શુદ્ધોપયોગમાં જવા રૂપે કરવામાં આવે, શુદ્ધોપયોગમાં જઈને નિષેધ કરવામાં આવે. અગર જો શુદ્ધોપયોગમાં જવાનો ઉદ્યમ નથી, અરે શુદ્ધોપયોગનો અભ્યાસ જ નથી, શુદ્ધની દ્રષ્ટિએ નથી, અને તું આ એને સ્વાધ્યાય આદિને છોડીશ તો જઈશ કેમ? વાત એ છે. એટલે કે શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે. ખૂબ ચર્ચા થઈ ચૂકી છે. દ્રવ્યાદિકના ગુણસ્થાન, માર્ગના સ્થાન અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે છે. દ્રવ્ય ગુણ પરે આદિનો વિચાર કરવો ને વિકલ્પ ઠરાવે, વિકલ્પ જ છે, ના નથી, સત્ય વાત છે, પણ એ વિકલ્પ ઠરાવે છે. અને જે ભોગાદિના ભાવ છે એને વિકલ્પ છે એમ નથી ઠરાવતો. વેપારના, વ્યવહારના એ બી તો વિકલ્પ છે, એ તો વિકલ્પનો બાપ છે. આ વિકલ્પ છે, એ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થવા માટે એને વિકલ્પના ખાતામાં, અર્થાત તો એને પરના ખાતામાં નાખવામાં આવે છે. પરંતુ તું એ વિકલ્પ છે એમ ઠરાવીને તું નિર્વિકલ્પનો ઉદ્યમ કરતો હોય તો તું જ્ઞાની છે, પરંતુ નિર્વિકલ્પની દશા તો તેને છે નહીં. એ બધી ચર્ચા થઈ ચૂકી હતી. આગળ તપસ્યરણ કરવાને તથા કલેશ કરવો માને છે, બરાબર છે? જે તપાદી જે છે, ઈચ્છાનો નિરોધ કરવા અર્થે જે પ્રયાસ છે, એ સંબંધી જે વિરક્તિ છે, એ તો કહે કે એ બધું તો ક્લેશ છે. તો તું જે અસંયમ રૂપ જીવન જીવે છે એ શું છે? એની સામે પ્રશ્ન મૂકીને બહુ તોડ કર્યા છે. આગળ હવે આ પોઈન્ટ આપણે આવ્યા છે, વ્રતાદિક ધારણ કરવામાં તેને બંધનમાં પડવું ઠરાવે છે. એના પછી પાછું એક બાહ્ય સાધનની ચર્ચા છે, ત્યાંથી આપણે પ્રારંભ કરીએ છીએ. 208 પેજ છે. અને વ્રતાદિને જે બંધન માને છે, બંધન છે કે નહીં પેલા એ કહો. વ્રતાદિ બંધન છે કે નહીં? છે ને? તો એમાં શું ખોટું માને છે? કે વ્રતાદિને બંધન બનાવીને અસંયમરૂપ જીવન જીવે છે. મૂળ વાત એ છે. અને અસંયમનો પક્ષ લે છે, અસંયમ જીવન જીવે છે, એનો તો એને જરા પણ વિરોધ નથી, અને વ્રતાદિનો વિરોધ કરે છે. આ એક બહુ વિચારની વસ્તુ છે કે જે નિર્ણય કરવાની વસ્તુ છે, જે પ્રતીતિ કરવાની વસ્તુ છે, એ પ્રતીતિ કરવાની જે દ્રષ્ટિમાં લેવાની વાત છે, એને આ આચરણમાં નિષેધ કરે છે. મૂળ ભૂલ આ થઈ ગઈ. દ્રષ્ટિમાં નિષેધ કરવું જોઈએ, કેમ કે સ્વભાવમાં નથી, અને સ્વભાવ તરીકે નિષેધ કરવું જોઈએ, પણ આચરણમાં નિષેધ કરીને અસંયમનો પક્ષ લે. એ અહીંયા પંડિતજીને વાત બતાવી હતી. જો આપણે જસ્ટ ગોદાજી મૂल दिगंबर है ना, जो अपना जीवन रहा, જે આપણું જીવન રહ્યું પહેલા બહુ વ્રતાદિ વાળું જીવન તો હતું પૂર્વમાં. તો જ્યારે આપણે આ મુમુક્ષુ નામ ધરાવીએ છીએ, આપણી પાસે મુમુક્ષુનું સર્ટિફિકેટ છે કે નહીં? પહેલા
વસ્તી પત્રકમાં તો મુમુક્ષુમાં નામ છે, ફોર્મ આપણું ક્યાં ભરેલું છે? મુમુક્ષુ. એટલે આપણે મુમુક્ષુ છીએ. તો જે વ્રતાદિનો જે સ્વભાવની સામે નિષેધ કર્યો, ગુરુદેવ શ્રી વ્રતાદિને ધર્મ માનવાનો નિષેધ કર્યો, તો આપણે શું કરીએ? સાચું કરો. જીનવાણીની સામે વ્રતાદિ છોડી દીધા, હે વ્રતનો નિષેધ કર્યો, આચરણનો નિષેધ કર્યો. સારી વાત છે, કરો ને નિષેધ, ક્યાં ના છે? અચ્છા, એ નિષેધ કરીને શું કર્યું એ કહો. વ્રતાદિનો જે નિયમ આદિના થોડા થોડા નિયમનું પાલન કરતા હતા, એ નિયમનું પાલન જે છોડી દીધું, એ છોડવાનું હતું. જે બી 10 લક્ષણ વ્રતમાં જે એકાદ ઉપવાસ કરીને જે એ ઉપવાસ કરીને શું કરવાનું હતું એ ગુરુદેવશ્રી બતાવે. પણ ઉપવાસ ન કરવાનું ગુરુદેવશ્રી એકે વાર કહ્યું હોય તો બતાવો, અથવા કોઈ જીનવાણીમાં કહ્યું હોય તો બતાવો. અને જે સમયસાર ગ્રંથાથી રાજ સમયસાર એમાં જે આ શુભ ભાવ આદિને આશ્રય ભાવ એનાથી ભિન્ન ભગવાન આત્મા કહ્યું છે, અને તત્વપરક ચિંતન કહ્યું છે કે તત્વ નિર્ણય કરે કે એ સ્વભાવ નથી, એવા ગ્રંથોમાં એક વાર બી એને વ્રતાદિ રૂપ આચરણ છોડીને અશુભ આચરણ કરવાનો ઉપદેશ આપ્યો હોય તો બતાવો. કોઈ બી ગ્રંથમાં એવું કીધું હોય કે ભાઈ તું વ્રતાદિ છોડીને શુદ્ધોપયોગમાં જાય તો કયું હશે? તો વ્રતાદિ છોડીને તું અસંયમમાં જા. અને આપણે શું કર્યું ચેતનભાઈ? આપણું જે પાસ્ટ જીવન હતું, આ શાસ્ત્ર સાંભળીને કદાચ કોઈ જીવથી થતું નથી, કોઈ જીવથી એવું આચરણ પડાતો નથી, એ બહુ મોટો દોષ નથી, પરંતુ એ જળની ક્રિયા છે, એ આશ્રય છે, એને એટલા માટે એને છોડી દીધા. એને દ્રષ્ટિમાં છોડવાના બદલે આચરણમાં છોડી દીધા. એને ધર્મ માનવાનું છોડવાના બદલે એને પરિણામ એને કેવું જીવન જીવવા લાગ્યા. પછી શું કર્યું? માનો કે વ્રતાદિ જે થોડા ઘણા નિયમનું પાલન કરીને આપણું જે સ્વચ્છ જે જીવન હતું સદાચારમય, એ જીવન છોડીને પછી શું કર્યું એ વિચાર કરવા જેવું છે. અસંયમ વધાર્યું ને, અસંયમ રૂપનું જ ગુંજન કર્યું, તો એનો નિષેધ કરે છે. પંડિતજી અહીંયા કોઈ શુભનું સમર્થન કરે છે, અર્થાત વ્યવહારાવાસી મિથ્યાદૃષ્ટિના પ્રકરણમાં આ વ્યવહારને આશ્રય બતાવે છે, અને નિશ્ચયવાસીના પ્રકરણમાં આનું જે શુભભાવ આદિ એને બાહ્ય સાધન તરીકે કહી અને એ કોઈ ધર્મ કહે છે એમ નહીં સમજવું. અહીંયા એને કોઈ ધર્મ તરીકે નિરૂપણ નથી કરી રહ્યા, એનું ધર્મ તરીકે સમર્થન નથી. નિશ્ચયવાસી એનો વિરોધ કરે છે, એના જીવનનો નિષેધ કરે છે, પર્યાયમાં નિષેધ કરે છે, અને પાપોમાં રહે છે, પાપરૂપ જીવન વિતાવે છે, અને આની આડ લઈને વિતાવે છે. તો કે એના માટે એને અહીંયા સંકેત છે કે તારી જે શોધ છે, તારો જે કન્સેપ્ટ છે રોંગ છે. બસ એટલી વાત કરી છે. અને હું તમને પ્રેક્ટિકલ બતાવું ને, આપણે લોકોએ કર્યું શું? આપણે લોકો જે રાત્રિ ભોજનનો પહેલા થોડો ઘણો ત્યાગ હશે જેના જીવનમાં, રાત્રિ ભોજનનો ત્યાગ આત્મા કરી શકતો જ નથી. ભોજનને આત્મા ભિન્ન છે એવું જે અધ્યાત્મ આવ્યું શું હતું જ, અને એ સંબંધી છોડવાનો ભાવ પણ આશ્રય છે, ભોગવવાનો ભાવ તો આશ્રય છે, પણ છોડવાનો ભાવ પણ શુભાશ્રય છે, અને એ આત્માની ચીજ નથી. એમ કહી અને ગુરુદેવશ્રી એ કહેતા હતા કે એની ક્રેડિટ નહીં લેતો, એની ઉપેક્ષા રાખજે, એના ફળની આશા નહીં રાખતો, એમ કહેવું હતું. અથવા એનાથી કોઈ તને વિતરાગતા થઈ જશે એમ માનતો નહીં, એમ કહેવું હતું. એની જગ્યાએ આપણે શું કર્યું? હવે કોઈ વાત જ નથી એમાં. ન ખાવામાં ધર્મ છે કે ન છોડવામાં ધર્મ છે, હે ને? તો પછી આપણે શું? તો આપણે એ પક્ષ કેમ પસંદ કર્યો? ખાવાનો પક્ષ કેમ પસંદ? બંનેમાં ધર્મ નથી ને. છોડવાના રાગમાં પણ ધર્મ નથી, અને ભોજન કરવાના ભાવમાં પણ ધર્મ નથી. તો ધર્મ કોઈ ત્રીજી વાત છે, એના પર ધ્યાન કેમ ના કર્યું? પણ આપણે એમાં ભોજન ના રાગનો કે એ સંબંધી અભક્ષનો છોડવાનો સંબંધી જે આપણી પવિત્રતા હતી એ છોડી દીધી, એ પ્રવૃત્તિ છોડી દીધી, અને દૃષ્ટિના વિષયને તો ખાલી વાણીનો વિષય બનાવી દીધો, કાં તો ગાઢું જ્ઞાનનો વિષય બનાવી દીધો, અને આત્માના અનુભવથી વંચિત રહી ગયો. એટલું મોટું નુકસાન કરી ગયા. આપણા જીવનમાં જોજો, તમે વિચાર કરજો, આપણે ત્યાં પછડાયા કે ના પછડાયા?
અને આજે બી કોઈ બાહ્યમાં સદાચાર રૂપ જીવન જીવતું હોય, કોઈ વિશેષ કોઈ શુદ્ધતાથી જીવતું હોય તો આપણને કેવું લાગે? ક્રિયાકાંડી લાગે. અને આપણે ખાલી સ્વાધ્યાય, તો સ્વાધ્યાય બી તો શું છે? સ્વાધ્યાય કરવાનો ભાવ કયો ભાવ? શુભ ભાવ, આશ્રય ભાવ છે કે નહીં? અચ્છા, મને બતાવો ભાઈ પ્રકાશભાઈ, આપણે જે મોક્ષ નામ ધરાવીએ છીએ ને, આપણી બધાની વાત છે, તો સ્વાધ્યાય કરવાનો ભાવ, ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવાનો ભાવ કયો ભાવ? શુભ ભાવ છે. કયું તત્વ છે? આસન તત્વ છે. હે છે ને, તો પછી છોડી દેવું જોઈએ ને? ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવાનું છોડી દેવું જોઈએ કે ના છોડ? કેમ ના છોડ? હે ને, ખાલી વ્રતાદી તરફ તો આપણે છોડવા તૈયાર થઈ ગઈ છે, ભણા તાબડતોબ. કેમ કે આપણને અસંયમ પ્રિય છે, આપણને સંયમ રૂપ જીવન પ્રિય નથી. અગર છોડવું હતું તો આ બી છોડો. અરે દેવ દર્શનમાં આવો છો કે નહીં? તો દેવ દર્શન કરવાનો ભાવ ધર્મ ભાવ છે કે આશ્રય ભાવ? હે ને, એકમનો અભિષેક કરવાનો ભાવ બતાવો, આશ્રય ભાવ છે કે ધર્મ ભાવ? અને આશ્રય ભાવ છે હે છે કે ઉપાદેય છે? તું કેમ કર્યું? તો ગુરુદેવશ્રી જેવો જવાબ નહીં આપતા, કેમ કે એ જે જવાબ આપે એની તાકાત છે. કોણ કરે એ જવાબ કે તારે આપવાની અધિકાર નથી. આ તો કોણ કરે? અચ્છા બતાવો, આપણે એ દિશામાં જઈએ. કોણ કરે? આજે આવી ગયું છે એટલે મને તાકાત છે બોલવાનું. કોણ કરે? એ ભાવ કોણ કરે? આત્મા કરે છે કે પૂતગલ કરે? હવે બોલો, આજે છઠ્ઠી ગાથામાં કે જે પ્રમત્ત થી રહિત બતાવડી ગાથામાં એમ કહ્યું કે એ ભાવ રૂપે કોણ પરિણમે છે? જીવ પોતે પરિણમે છે. આજે એ ભાવ કહ્યું, હે ને, જીવ પરિણમે છે. અરે એ ભાવ પૂતગલના કહ્યા એ સ્વભાવની અપેક્ષા. અને એ ભાવમાં કોઈ ધર્મ માની લે તો એને એવો ઉપદેશ આપવામાં આવે છે કે એનું ફળ પૂતગલ છે, એનું ફળ કર્મબંધ છે, એનું ફળ સંયોગ છે, એનું ફળ ચાર ગતિ છે, એનું ફળ સ્વર્ગાદી છે, એનું ફળ પંચમ ગતિ નથી. એમ કહીને એને સ્વભાવની દૃષ્ટિ કરાવવા અર્થે એવું નિરૂપણ પણ શાસ્ત્રોમાં આવે છે. આવે છે કે નથી આવે? સ્પષ્ટ છે. પણ કોઈ વ્રતાદી પ્રત્યે ઘૃણા કરે, વ્રતાદી પ્રત્યે, અરે જ્ઞાનીઓની લાઈફ સ્ટાઈલ છે. હાલો હે અસંયમમાં શું? પાપમાં ચાલ્યો ગયો. નુકસાનમાં એવું છે કે એ જ્યારે તીવ્ર કષાયમાં, બહુ મોટા આમાં લખ્યું છે, બધું આવવા વાળું છે, હર પ્રશ્નનો જવાબ છે. તીવ્ર કષાયમાં સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ થતો નથી. સૌથી મોટું તીવ્ર કષાય. પાપ પરિણામમાં આત્મબોધ લાગુ થતો નથી. એ મોટું નુકસાન છે. એ અવસરમાં એમાં રહેતા વિજ્ઞાનનું પોષણ થતું નથી. એમાં રહેતા વિતરાગતાનો પ્રેમ આવતો નથી. એ નુકસાન થાય છે. અને એ નુકસાન થાય છે તો એ પુરુષાર્થનો લોપ થઈ જાય છે. એમ કહે છે, પાપ પરિણામમાં સ્વરૂપની જે સિદ્ધિ, સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ ચાલતો જ નથી, દૂર જતો રહે છે. પુણ્ય પરિણામમાં શુભ આશ્રમમાં આત્માને પ્રાપ્ત કરવાની તક હોય છે. એટલે એ બહુ મોટું અંતર છે. એ પરિણામમાં રહેતા નહીં. માત્ર વાણીનો વિષય બનાવી દે, માત્ર જ્ઞાનનો વિષય બનાવી દે તો એનાથી કાંઈ નથી. હૃદયનો વિષય બનાવો, શ્રદ્ધાનો વિષય બનાવો, અનુભવનો વિષય બનાવો. જે શુદ્ધનો વિષય છે એ કથનનો વિષય નથી. શુદ્ધનો વિષય છે એ તો મજબૂરીથી કહેવું પડે છે. શુદ્ધનો વિષય તો અનુભવ કરવાનો વિષય છે. એ વિચારનો પણ વિષય નથી, ખરેખર તો અનુભવનો વિષય છે, પ્રતીતિનો વિષય. અને જે વ્યવહારનો વિષય છે એ જીવનનો, આચરણનો વિષય છે. અને જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય છે, શુદ્ધોપયોગ કરતા એનો અભાવ થાય. વ્યવહારનો લોભ નિશ્ચયના આશ્રયથી થાય છે. વ્યવહારનો લોભ અસંયમના આશ્રયથી થતો. એ બહુ મોટું અંતર. અને ખુલાસો આવશે, બહુ ખુલાસો છે. જો આમાં વાંચીએ છીએ એમાં 2-3 પ્રશ્ન થઈ ગયું ગયા હતા, પ્રતિજ્ઞા સુધી આવી પણ ગયા હતા. થોડો 2 મિનિટ સાર કરીને આપણે આગળ વધી જઈએ છીએ. પહેલા એનું જે બાઉન્ડિંગ છે, મૂળ પેરેગ્રાફ છે એને વાંચી છે. વળી તું વ્રતાદીને બંધન માને છે, બરાબર? હવે એની સામે જવાબ આપે છે, કરી લીધું. પણ સ્વચ્છંદ વૃત્તિ તો અજ્ઞાન અવસ્થામાં પણ હતી જ, હે ને?
તો વ્રતાદિથી રહિત તું તારી જે અજ્ઞાન અવસ્થા હતી આપણી, તો અજ્ઞાન અવસ્થામાં અથવા કેમ કે તો પોતાને જ્ઞાની માને છે ને નિશ્ચયવાસી, તો આત્માની વાત સાંભળીને, આત્માની વાત કરીને કે આત્માનો વિચાર કરીને જ્ઞાની માને છે, એમ જ્ઞાની નથી હોતો. આગળ તો આનો ઓર ખુલાસો આવશે. નિશ્ચયવાસીની પ્રવૃત્તિમાં બહુ ખુલાસો કરે. એ કહે છે કે એ તો જ્યારે અજ્ઞાન અવસ્થા હતી કે તને આત્માની ખબર બી નહોતી, નિશ્ચયની વિષય વસ્તુ બી ખબર નહોતી. ખ્યાલ? અરે નિશ્ચયની વિષય વસ્તુ એ ખબર નથી હોતી, એ તો એને નિશ્ચયવાસીને તો કમસે કમ નિશ્ચયની વસ્તુની એ ખબર છે. પણ નિશ્ચયની વસ્તુની એ જ્યારે ખબર નથી ત્યારે અસંયમરૂપ જીવન હતું જ અજ્ઞાનમાં. અને અસંયમરૂપ જીવન એકલું અસંયમ નહીં, એક જ તો બુદ્ધિપૂર્વકનું અસંયમ, હે ને? સુખ બુદ્ધિપૂર્વકનું અસંયમ, અસંયમનો પક્ષપૂર્વકનો અસંયમ. આપણું જે અસંયમ જીવન છે, એને અસંયમ જીવન જે પણ જે છે આપણું જે પાપરૂપ જીવન છે, જરા પણ કોઈ ભોગોમાં સંયમ નથી, કોઈ રાગ આદિમાં કોઈ પ્રવૃત્તિમાં કોઈ નિયમ નથી, કોઈમાં મર્યાદા નથી, અમર્યાદિત રૂપથી સુખ બુદ્ધિપૂર્વકનું જે જીવન છે, એમાં આપણને કોઈ દુષ્કર્મ લાગે છે? એને અમારો પ્રશ્ન છે સિદ્ધે, દુષ્કર્મ લાગે છે? આપણે જે વેપાર કરીએ છીએ એ આપણને ખોટું કામ લાગે છે? આપણે જે નીતિથી વેપાર કરીએ છીએ, એને પૂરો જીએસટી ભરીને વેપાર કરીએ છીએ, હવે તો કહી શકાય, પ્રોબ્લેમ નથી. પૂરો ટેક્સ ભરીને જે વેપાર કરીએ છીએ એ ખોટું કામ લાગે છે? એવું લાગે છે કે આ મારું કામ નથી, અથવા આનાથી કોઈ એને લાભ કે સુખ નહીં થાય એવું માનીને કરીએ છીએ કે શું માનીને કરીએ? પહેલા એ અહીંયા કહે છે કે એ તો હતું જ પહેલા, એવું તો અસંયમરૂપ જીવન તો હતું જ, પણ હવે જ્ઞાની બન્યો. હવે સાંભળો, એ લખે છે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે. કોણ? જ્ઞાની. ક્યાં રોકે છે? પાપોમાં જવાથી રોકે છે. પાપોમાં જવામાં રોકવા માટે શું કરવું પડશે? હે ને? પાપને રોકવા માટે પુણ્યમાં આવવું પડશે, અને પાપનો અભાવ કરવા માટે આત્મામાં જવું પડશે. બે કન્સેપ્ટ. શું કીધું? પાપનો અભાવ અલગ વસ્તુ છે, પાપને રોકવું અલગ વસ્તુ છે. માનો કે અત્યારે આપણે પાપને રોક્યું છે, અભાવ નથી કર્યો. અત્યારે આપણે સ્વાધ્યાયમાં આવીને પાપને રોક્યું છે. પાપમાં કોને રોક્યું છે? ઉપયોગને રોક્યો છે. પાપને ઉપયોગ, પાપમાં જવામાં ઉપયોગને રોક્યો છે, બરાબર? એ બાજુ નથી લઈ ગયા, ઉપયોગને અહીંયા જોડ્યો છે, એટલું જ થયું છે. તો પાપને ઉપયોગમાં જતા રોકવાની પરિણતિ જ્ઞાની જેટલી થઈ શકે એટલી કરે છે, એ અહીંયા કહે છે. કેમ કેમ રોકે છે? કેમ કે પાપમાં ઉપયોગ લગાવે તો એટલી તીવ્ર કશાયમાં એને સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ સંભવતો નથી. આ મૂળ વારંવાર આવશે. એ રીતે છે. જો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે, એને રોકે જ છે. કેમ કે એમાં જેમાં સુખ બુદ્ધિ છૂટી ગઈ છે તો એમાં જતા રોકે છે. હવે રોકે છે એમાં એ બતાવે કેવી રીતે રોકે છે. જો આ સ્લોગન ખ્યાલમાં આવે તમને કે પાપમાં ઉપયોગને રોકવા માટે શું કરવું છે? ઉપયોગને શુભમાં લગાડવો પડે, સ્વાધ્યાયમાં લગાડવો પડે, તત્વ વિચારમાં લગાડવો પડે, તત્વ નિર્ણયમાં લગાડવો પડે, બુદ્ધિપૂર્વક લગાડવો પડે. તો એ લગાવે તો પાપમાં જતો રોકાય છે. પરંતુ પાપનો અભાવ કરવો હોય તો શું કરવું પડે? જો કે આત્માનો આશ્રય કરીને સ્વરૂપમાં લીન થવું પડે. સ્વરૂપમાં લીન થતા ગુણસ્થાન પલટાય, સ્વરૂપમાં લીન થતા પાપનો નાશ થાય છે, સ્વરૂપમાં સંપૂર્ણ લીન થતા પુણ્ય પરિણામ જે મંદ કસાય છે એનો પણ અભાવ થાય છે. બરાબર? એ બહારનું ફળ છે. ખરેખર સ્વરૂપમાં લીન થતા શું થાય છે? આનંદ થાય છે. બરાબર? બે વસ્તુ છે. તો એ રીતે સમજવું જોઈએ. પાછો માની લો કે પાપને રોકે અને શુભમાં અટકે તો પાછો આભાસ, એની વ્યવહાર આભાસીની કથા થઈ. પણ શુભને બી છોડી દે અને સ્વભાવનો અતો પતો નથી તો ક્યાં હોય બધી? અરે સ્વભાવની દ્રષ્ટિ થઈ ગયા પછી બી જ્ઞાની પાપને રોકવાની પ્રવૃત્તિ કરે છે. લખ્યું છે ને જ્ઞાની થયા પછી તું તને જ્ઞાની માને છે, નિશ્ચયવાસીને કહે છે, સંબોધે
તું તો તને જ્ઞાની માને છે ને તું તો પાપ તો નિશંક કરે છે, બેટોક કરે છે, અને આધારથી કરે છે કે મારી પરિણતિમાં શુદ્ધતા છે જ ક્યાં? પણ શુદ્ધતા તો મારો સ્વભાવ જ નથી. સ્વભાવ નથી બહુ સારી વાત છે, પણ પરિણતિમાં નથી એ ક્યાંથી લાવે? મૂળ વાત ત્યાંથી આને આગળ વધારવો છે. જો લખ્યું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, એટલે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, આત્મદર્શન જ્ઞાન કર્યા પછી, અને સમ્યક દર્શન કર્યા પછી શું કરવું? સમ્યક દર્શન એટલે શું? જો રાગની એપ્રોચથી હું તમને વાત કરું છું, રાગની દ્રષ્ટિ છૂટી જવી, હે ને, સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય. બે વસ્તુ, એક આશ્રમ તત્વનું શ્રદ્ધાન છે, એક જીવ તત્વનું શ્રદ્ધાન, સ્વપરનું શ્રદ્ધાન. સ્વભાવની દ્રષ્ટિ થઈ જવી એટલે દ્રષ્ટિમાંથી રાગ છૂટી જવો. કેમ? કારણ કે રાગને સ્વભાવ માનીને જ આપણે અનુભવ કરતા હતા, રાગને સ્વભાવ માનીને જ પ્રવૃત્તિ કરતા હતા. હવે રાગને સ્વભાવ માનીને પ્રવૃત્તિ કરવી એટલે શું? 1 મહિનો થઈ ગયો ને એટલે થોડું પોલિશ કરી લઈએ. રાગને સ્વભાવ માનીને પ્રવૃત્તિ કરવું એટલે શું? રાગમાં ફાયદો માની, રાગમાં સુખ માનીને, લાભ માનીને પ્રવૃત્તિ કરવી. હવે લાભ બોલી બોલીને થોડી લાભ માને છે, અનુભવમાં છે એને લાભ. હલાવ કે નહીં? આપણે સાધર્મી પ્રત્યે, દીકરા દીકરીઓ પ્રત્યે જે રાગ આવે છે એ આપણે શાના માટે કરીએ? એ રાગ પાછળ આપણું શું કન્સેપ્ટ છે? રાગ પાછળ કોનો હાથ છે? એ રાગ પાછળ આપણો શું અભિપ્રાય છે? મજા આવે છે ભોગોના રાગમાં, મજા આવે છે, મજા આવે છે ને, ભોગ પ્રવૃત્તિમાં મજા આવે છે. દીકરા દીકરીઓ પ્રત્યે રાગમાં અંદર આપણને સંતુષ્ટિ થાય છે, આપણને જીવન કાંઈ જીવતા હોય એવું લાગે છે. દીકરા દીકરીઓ પ્રત્યે, પદાર્થો પ્રત્યે રાગ રહિત જીવનની કલ્પના કરીને જરા વિચારો, તમને એમ લાગશે કે આ તો કોઈ જીવન છે. હેલા, દેવશાસ્ત્ર ગુરુ બી લઈ લો, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે રાગ, હે ને, ધર્માનુરાગ, સાધર્મીઓ પ્રત્યે, કુટુંબીજનો પ્રત્યે રાગ, એના વગરનું કોઈ જીવનની કલ્પના પોસિબલ છે? એના પ્રત્યે આપણો કોઈ રાગ ભાવ જ ના હોય, એના વગરની જિંદગી કેવી હોય? શુષ્ક લાગે કે ના લાગે? તમારો થોડોક રાગ ધર્માયતનોનો વધી જાય અને પાપાયતનોનો ઘટી જાય તો બી ઘરમાં તમારા પર આંગળી ઉઠાવે કે આમને તો ઘરની કાંઈ પડી જ નથી, આમને તો કોઈ ઘર તરફ કોઈ એમની કોઈ જવાબદારી જ નથી, છે કે નહીં? કોઈ સ્વીકાર જ કરે છે કોઈ રીતે? બરાબર છે કે નહીં? આપણો ધર્માયતનોનો, ધર્મ પ્રત્યેનો અનુરાગ વધી જાય અને કમાવા ધમાવાનું, ભોગોનો, પ્રવૃત્તિઓનો બહારમાં, એને આ રીતે આ રીતે 20-22 વર્ષ પહેલાની વાત કરું લગભગ. ઘરમાં છોકરાઓને કે તમે અમારી સાથે કોઈ વાર શું કે થિયેટરમાં પિક્ચર જોવા તો આવે. કેમ? મારું પરિણામ નથી તો નથી તો કેમ નહીં? સાથે આવો ને, એમને પિતા તરીકેની કોઈ ફરજ તો બજાવી પડે કે નહીં? કેટલો પ્રયાસ કરે? પૂછો, આ બેઠો નહીં, આવું પડે, આવું પડે. ખ્યાલ? તો એમાં આપણને એવું લાગે કે જાણે આ જીવ બહાર નીકળી ગયો, આપણી સાથે કોઈ આનો મેળ જ નથી. તો એ જીવન કેવું લાગે? ઘરમાં એવું લાગે કે જાણે આ જીવન કાંઈ નથી. તું જા, અમે તને રોકતા નથી, રોકાઈ જાય તો બહુ સારું, અને જાય તો અમે એમાં કાંઈ કરી શકતા નથી, પરંતુ અમને શું કામ એમાં ઇન્વોલ્વ કરે? હલાવે કે નહીં? એકવાર એ ભક્ત તો કરો, એમાં શું બગડી જશે? શું બગડી જશે? બહુ બહુ ભાઈ વિચાર કરવા જેવું છે જીવનમાં. અને કોઈ અપક્ષ ભોજન કરતા કરતા જીવન છોડવું એ ઠીક છે, એનાથી શું લાભ થઈ જશે? જીવન પવિત્ર હોવું જોઈએ એ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકામાં પહેલી કન્ડિશન છે. કોઈને આ વાત ખ્યાલ ના હોય તો આજે સમજી લેજો. સમ્યક દર્શનના વિષયની જાણકારીથી સમ્યક દર્શન હોતું નથી. પૂર્વની પર્યાયમાં પવિત્રતા હોય છે, અને પવિત્રતાનો લાભ લે. શું લાભ લે? એમાં તત્વનો નિર્ણય કરે, તત્વના નિર્ણય કરવાનો ઉપાય કરે, હે ને, અને એની રીતે વેદજ્ઞાનનું પોષણ કરીને પ્રતીતિ કરે તો સમ્યક દર્શનની ઉપલબ્ધિ થાય છે, નહીં તો ત્રણકાળમાં નથી થાય. આ વિચાર કરવો જોઈએ. જો શું લખે છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે. ક્યાં રોકે છે? પાપમાં જતી રોકે છે. શું કામ રોકે છે?
શું કામ રોકે છે? કેમ કે એમાં જવાથી, એમાં ઉપયોગ રહેવાથી કોઈ સ્વરૂપનો વિચાર ને સ્વરૂપનો વિચાર શુદ્ધ નથી આવે, એટલી તીવ્રતામાં વિચાર શુદ્ધ ના આવે એમ. આ તથા હવે એનું શું બાઉન્ડિંગ છે, કેવી રીતે નક્કી થાય? તથા એ પરિણતિ રોકવા માટે શું કરે છે? તો ક્રિયાની ઓળથી બતાવવું પડે. બાહ્ય હિંસાદિકના કારણનો ત્યાગી અવશ્ય થવો જોઈએ. જે વિશેષ હિંસા થતી હોય, વિશેષ હિંસા, સર્વ હિંસાનો ત્યાગ તો ગ્રસ્ત જીવનમાં સંભવ નથી, પણ જેટલો થઈ શકે, જે રીતે અન્ય જીવનો પ્રાણઘાત કરીને પોતાના રાગોનું પોષણ કરવું એ જીવને, આત્માથી જીવોને શોભતું નથી. એમ પ્રત્યક્ષમાં દેખાય કે આ જીવોની હાનિ થાય છે, પ્રાણઘાત થાય છે, અને થોડીક 1-2 સેકન્ડની જીભની લાલચ, લોલુપતા ને લઈને તું આટલું અન્યાય અનિતિ કરે છે, ભક્ષનું સેવન કરે છે, તો એ આત્માથી અને મુમુક્ષુનું લેબલ વાળો મુમુક્ષુ પણ નથી. શું કહ્યું? લેબલ વાળો મુમુક્ષુ પણ નથી, લેબલ વાળો કહેવાનો પણ મુમુક્ષુ નથી, એમ કહે નહીં. મુમુક્ષુનું લેબલ ધરાવવું પણ બહુ મોટી વાત છે. એમ કહ્યું મુમુક્ષુ થવું એ તો બહુ મોટી વાત છે, મોક્ષાર્થી તો બહુ મોટી વાત છે. અને એ પ્રયોજનની સિદ્ધિનો પુરુષાર્થ એ તો વાસ્તવમાં આત્માથી એમનો વાસ્તવમાં ઉપાય છે, પુરુષાર્થ છે. પરંતુ એને લેબલનો કહેવાય કે ભાઈ આ મુમુક્ષુની ટીમનો છે, આ મુમુક્ષુના ઘરનો દીકરો છે, દીકરી છે, એ કહેવડાવવા માટે પણ એની બહુ જવાબદારી છે. એ સમજજો, સામાન્ય વાત નથી. અને એક પીરિયડ અધ્યાત્મનો રાખો ને, એક પીરિયડ આ રાખો, અને એનું બેલેન્સ કરો, પછી જો જે મજા આવે હેલા ને ખરેખર કહો. એ એક પીરિયડ આ રાખો પાત્રતાનો, એક પીરિયડ પ્યોર અધ્યાત્મ, આત્માની અનુભૂતિનો વિષય, 2. અને એ બંને વચ્ચેનું બેલેન્સ, જ્ઞાનીની પરિણતિ હેલા ને માર્ગ, અને એ માર્ગનું ફળ મોક્ષ, એ રીતે છે. નહીં તો કાંઈ સાર નહીં આવે. એકાંત વ્યવહારમાં કરશે કે એકાંત નિશ્ચયના વિષયમાં કરશે, એ બંને નુકસાન, બંને પુરુષાર્થ પહોંચશે નહીં, સ્વરૂપમાં નહીં જાય. આત્માની વાતો કરવાથી બી કંઈ નહીં થાય, અને એકલા વ્રતાદી પડવાથી બી કંઈ નહીં થાય. 2 વસ્તુનો નિષેધ જે રીતે છે એ રીતે સમજવું જોઈએ. લખ્યું છે. આ 2-3 પ્રશ્ન થઈ ગયા છે, હું સારરૂપથી કહીશ. જ્યારે આટલી વાત પંડિતજીએ કહી કે ભાઈ જ્યારે તું જ્ઞાની છે તો તારામાં એવું કોઈ લક્ષણ તો દેખાતું નથી કે તું પાપને રોકતો હોય, અને ઉપરથી તો જેને આત્માનો રુચિ જ નથી એ લોકોનું જેવું જીવન છે એવું જીવન તો તારું પણ છે. અંતર પડે કે ના પડે ત્યાં જે આત્માનો પ્રેમી હોય, જે વિતરાગતાનો પ્રેમી હોય, જે મોક્ષમાર્ગનો પ્રેમી હોય, મને બતાવો કે એ જીવનું જીવન, બાહ્ય જીવન અને એનું જીવન, અને જેને આત્માની રુચિ જ નથી, આત્માની ખબર નથી, એનું જે જીવન છે એ બંનેના જીવનમાં અંતર પડે કે ના પડે? તો કોઈ અંતર હોય જ. હવે એ અંતર તો કે તારામાં દેખાતું નથી એમ કહે તો એનો જો એના તરફથી દલીલ મૂકે છે, જો શિષ્ય તરફ અમારા પરિણામ તો શુદ્ધ છે, સીધી ઉડાવવાની વાત. અને બાહ્ય ત્યાગ ન કરે તો ન કર્યો, તમે અમારી ક્રિયા પર નહીં જાઓ. હે ને, અમે તો દ્રષ્ટિવાળા છીએ, સ્વભાવની દ્રષ્ટિવાળા છીએ, અને એટલે અમને કોઈ અમારી પરિણામમાં તો શું છે? શુદ્ધતા. પંડિતજી એક સિદ્ધાંત બતાવે છે કે કોઈ પરિણામ વગર બાહ્ય કાર્ય થતું હોય તો પછી એમ હોય તો બરાબર છે. કોઈ કાર્ય બહારમાં થાય અને એમાં પરિણામ ના હોય એવી કોઈ વસ્તુમાં વ્યવસ્થા હોય વિશ્વમાં, તો પછી તું કે અમારે માનવું પડશે. પણ એવું કોઈ હોય તો હાલ બતાવો. કોઈ બાહ્યમાં કાર્ય કરતા હોઈએ, ક્રિયા કરતા હોઈએ, કોઈ બી ભોગની ક્રિયા કરતા હોય, કોઈ બી, અને અંદરમાં પરિણામ ના હોય. મારે એ નથી કેવું કે ક્રિયાના કારણે પરિણામ થાય, કે પરિણામને કારણે ક્રિયા થાય, કે જે ક્રિયાનો કરતા છે એવી કોઈ વાત નથી કરવી. મને ખબર છે કે જડની ક્રિયા આત્મા નથી કરી શકતો, પણ બહારમાં એના નિમિત્તમાં ક્રિયા હોય, એને કાર્ય હોય, ક્રિયા હોય, ક્રિયા જડની ક્રિયા હોય, ખાવાની ક્રિયા હોય, ભોગવવાની ક્રિયા હોય, ટીવી જોવાની ક્રિયા હોય, નાચ ડાન્સ કરવાની ક્રિયા હોય, અને અંદરમાં પરિણામ ના હોય એવું કંઈ હોય તો એવી કોઈ વ્યવસ્થા હોય તો બના બતાવો. તો કે એવી કોઈ વ્યવસ્થા હોતી નથી. એટલે તું બાહ્યમાં કાર્ય, તું એ કીધું ને બાહ્યમાં ત્યાગ ન કર્યો તો ન કર્યો, એનો અર્થ કે બાહ્યમાં મારો ભલે ત્યાગ ના હોય, ક્રિયા હોય, પણ અમારી પરિણામ નથી હોતું. તો કે જો પરિણામની દ્રષ્ટિ ના હોય
અને પરિણામ હોય અને બાહ્યમાં કાર્ય હોય એવું તો બને, પણ તું એમ કે પરિણામ ના હોય અને બાહ્યમાં કાર્ય હોય અને ત્યાગ આદિ ના હોય એવું 3 કાળમાં સંભવે નહીં. તું પોતાને છલે. એવું તો બને કે પરિણામની દ્રષ્ટિ ના હોય, પરિણામની દ્રષ્ટિમાં ત્યાગ હોય અને પરિણામ હોય એવી એક અવસ્થા, એવી એક ચોથું ગુણસ્થાન તો આવે છે. ખ્યાલ આવે કે નહીં? પરંતુ તું કે ભાઈ પરિણામ નથી અને ખાલી કાર્ય છે, આમાં એક ક્રિયા દેખાય છે સાહેબ, પણ અમારે એવા ભાવ નથી, તો કે તું તને પોતાને જ છલે છે. એ અહીંયા કહે એ કેવી રીતે સંભવ છે લખ્યું છે. વિશેષ સેવન આદિકની ક્રિયા, પ્રમાદ્યમન આદિકની ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? અને પાછું લખે છે કે એક તો એ ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે. ઉદ્યમી એટલે બુદ્ધિપૂર્વક કરે છે, બધી ક્રિયા કરે છે, વેપારમાં જાય છે, વસ્ત્ર પહેરે છે. અમને વસ્ત્ર પહેરીએ છીએ પણ વસ્ત્ર પહેરવાનો ભાવ નથી, એટલે અમે નિર્ગ્રંથ છીએ. આવી ગયું શ્વેતાંબર ધર્મ, અને આવ્યું હતું ત્યાં 5મા 6ઠા અધિકારમાં. ભાઈ એને તમે પીછી કમંડલ ઉપકરણમાં લો છો તો વસ્ત્રને બી ઉપકરણમાં લો ને, શું પ્રોબ્લેમ? આવો તર્ક આવ્યો હતો. તમે પીછી કમંડલ સુધીની તો નિરાજને બહારનો સાધન, 2 સાધન ઉપકરણ તો હોય છે કે નથી, અને એકાદ શાસ્ત્ર હોય છે, તો બધી વસ્ત્ર બી તમે અમારી સાધનામાં ઉપકરણ તરીકે લઈ લો ને. અમને બહારમાં થોડીક શરમ આવે, થોડીક અમને વસ્ત્ર વગેરે રહેવાનું, તો કે શરમ આવે ને એવા પરિણામ હોય ત્યાં સુધી તને નિર્ગ્રંથતા ના આવે. ખ્યાલ આવે ને? એટલે એનો અર્થ નહીં કે બેશરમની વાત નથી. શરમ આવે એટલે કે એવી જાતિના પરિણામ જ ના હોય, એવી જાતિના અંદરમાં જે વિકારના પરિણામ જ ના હોય, એનું નામ નિર્ગ્રંથતા છે. એટલે બહારમાં એને ઇન્દ્રિયો પણ જીતે છે, ઇન્દ્રિયોમાં પણ વિકાર નહીં અને પરિણામમાં બી વિકાર નહીં, એવી દશાને નિર્ગ્રંથ દશા કહે છે. તો ક્યાં છે એ બધું? ક્યાં છે? નહીં તો કે નામને તો વસ્ત્ર છે, અમે બહારમાં વેપાર કરીએ છીએ પણ નથી કરતા, એ કે તને લાગુ નથી પડતું. 4થા ગુણસ્થાનમાં આવવા વાળું છે. બહુ ખુલશે વિષય, બહુ ખુલશે. હવે 10 લક્ષણ પૂર્વ સુધી તો કન્ટિન્યુઅસ ખુલશે. એટલે તમે આમાં કોઈ ગેપ નથી બુદ્ધિપૂર્વક. તો એ રીતે છે. બોલો કેવી રીતે છે? માનો કે આપણે અહીંયા શાસ્ત્રમાં સાંભળવાની ક્રિયા દેખાય છે અને તમે કહો અમને સાંભળવાનો રાગ નથી, કેવી રીતે પોસિબલ? અને એ તો લખી પડી છે, ઉદ્યમી થઈને કરે, બુદ્ધિપૂર્વક કરે છે. તું રોજ એકાદ ઓફિસ ખોલે છે, તું નવા ઓપનિંગ કરે છે, નવા ફ્લેટ લે છે, પ્રોપર્ટી લે છે, બહારમાં એવી ક્રિયા દેખાય છે. ના તો ક્યાં પરપદાર્થને તો અડતોય નથી. અરે અડતો નથી એ વાત તારી સાચી છે, પણ ભાવ તો ભાવ, એ ક્રિયા હોય ત્યારે ભાવ ના હોય એવું બને નહીં. અને એવું કોઈ જગ્યાએ હોય તો તું બતાવ ને, તું વિચારી દીધું. તો પંડિતજી કહે છે કે એટલા માટે એવું છે નહીં, તારી પર્યાયમાં શુદ્ધતા છે, તું સ્વીકાર કર. હવે થાકીને નથી અને થોડુંક સરેન્ડર કરે. શું સરેન્ડર કરે છે? નેક્સ્ટ પ્રશ્ન કે પરિણામને રોકવા, વાત સાચી છે. ચલો, પરિણામને રોકવાની વાત સાચી છે. બાહ્ય હિંસાદિક પણ ઘટાડવા, એ કાર્ય પણ ઘટાડવા, પણ આ શું લખ્યું? પરંતુ પ્રતિજ્ઞા કરવામાં તો બંધ થાય છે, માટે પ્રતિજ્ઞા વ્રત અંગીકાર કરવાની, પ્રતિજ્ઞા ના લેવી. અને આની ચર્ચા બહુ વિશેષ થઈ હતી, મને બરાબર ખબર, 1 કલાક ચર્ચા. પ્રતિજ્ઞા નહીં કરી. અમે રાત્રિમાં ભોજન કરતા નથી બિલકુલ, પણ પ્રતિજ્ઞા નથી તો કરતો નથી, તો પ્રતિજ્ઞા કરવામાં શું વાંધો છે? એનો અર્થ કે ક્યારેક કરવું પડશે એવો અંદરમાં ભાવ તને છે. ભલે ઉપયોગ રૂપ ના હોય, પરંતુ અવિરમણ રૂપ તને છે, એનો અવિરમણ રૂપનો તને દોષ લાગે છે. અગર જો તને જ્યારે એની જરૂર જ નથી તો તું કરી શક, ભોજન કરતો જ નથી, તો પ્રતિજ્ઞા કરી લે. પ્રતિજ્ઞા કરવાથી તને તારું જે ભાવ છે ને એના ભાવનો અથવા એનો છોડવાના ભાવનો સુરક્ષિત થઈ જશે. પ્રતિજ્ઞામાં એ તાકાત છે. પ્રતિજ્ઞામાં જે વડીલો કે જે મહાપુરુષોના ચરણોમાં અને એ જે પ્રતિજ્ઞા કરી હોય છે એ વિધિ છે. બરાબર? માની લો કે કોઈ કે ને કોઈ આ 7 ફેરા ફરે અને પછી એ બધું એ વિધિથી આપણે પત્ની લઈ આવીએ છીએ ઘરે, તો એ બધું શું કામ? એના કરતાં ડાયરેક્ટ તો કે નહીં, એ સામાજિક વિધિ છે, એનાથી પ્રૂવ લે છે, એની બહુ જરૂર છે. એનાથી એક બહારમાં નૈતિકતા રહે છે, એનાથી જવાબદારી રહે છે. અને તમે જો જે એ વિધિ વગર એમ જ રહે છે તો એમાં કેટલા ધોખાધડી થાય છે. આમાં તો એકવાર સમાજ પૂછે છે, એક નૈતિકતા છે. એવી રીતે પ્રતિજ્ઞા હર ચીજનું, હર લૌકિક કાર્યનું પણ એક કોઈ ઉદ્દેશ હોય. પછી એમાં કાંઈ બી વિકૃતિ આવી ગઈ એ બધું પાછું અલગ છે. મારે એક પુરાણ નથી ખોલવું,
અને એવી બધા વિષયો બહુ છે ચેતનમાં, એવી બધી વિકૃતિઓ એમાં આવી ગઈ ને એમાં શું આવી ગયું ને શું ના આવી ગયું ને એમાં અન્ય જે અન્ય સંપ્રદાયોનું કે અન્ય ગ્રુપોનું એમાં અનુકરણ થવા લાગ્યું ને એમાં સાવ નીચલી સ્તરની નીચલી કક્ષાનું જે બધું થઈ ગયું એ થઈ રહ્યું છે, થાય છે, જે છે તમને ખ્યાલ નહીં હોય. જૂનાગઢમાં હર ચીજની વિધિ લખી છે, સમ્યક દર્શનની વિધિ લખી છે, મોક્ષની વિધિ લખી છે, મોક્ષ માર્ગની વિધિ લખી છે, અને સંસારમાં રહેવામાં લગ્નની વિધિ લખી, મરણની વિધિ લખી, હર ચીજની વિધિ લખી છે. જૂનાગઢ અનુસાર એવું નથી, સંસારમાં ગ્રહસ્થ આશ્રમ કહ્યો છે, ગ્રહસ્થને પણ એક આશ્રમ કહ્યો છે, અને આશ્રમનું જ્યારે એમાં તમે બિરુદ આપો છો તો એ આશ્રમનું કહેવા પાછળમાં શું મિનિંગ હશે તમે વિચારી શકો. આપણો આજનો એ વિષય નથી, પરંતુ તમને ઈશારો કરી દીધો એટલે ફરીથી ચાલુ કરો. એકડેથી જીવન કેવી રીતે જીવવું, ખાવા પીવાથી લઈને ભોગાદીથી લઈને ભોગની પ્રવૃત્તિમાં પણ વિવેક, હર ચીજમાં ગ્રહ આશ્રમની પ્રવૃત્તિમાં આત્મદર્શન કરવા વાળા જીવનું જીવન કંઈ અલગ નથી, ન્યારું સામાન્ય નથી. એને ખાલી આ મંચ ઉપર આવીને કોઈ ખુલાસા કરી નાખે એટલા માત્રથી કાર્ય થતું નથી. એ તો જ્ઞાનની કસરત છે, અને આત્માનુભૂતિ પ્લસ જ્ઞાનની વિશેષ ઉઘાડ અને પરિણામોની બહુ જ વૈરાગ્ય શક્તિ, એવું એક સાથે કોઈને હોય તો બહુ સાવાસ, હોય તો હોય, કોઈ ના નથી, પરંતુ આ બધું વિચાર કરવા જેવું છે. અહીંયા કહે છે પ્રતિજ્ઞા લેવામાં તને શું પ્રોબ્લેમ છે, હે ને? તું લેતો નથી એનો અર્થ કે તને રાગની આશા છે. કદાચ કરવું પડે તો, કદાચ રાત્રિમાં લેવું પડે તો, એનો અર્થ કે તને હજુ કચાશ છે, તને એનો અંદરમાં દૃઢતા નથી, એમ અહીંયા કહે. અને લખ્યું અવિરતિનો બંધ થયા રાખે છે, અવિરમણનો બંધ થયા રાખે. એક વાર બી ભોજન ના કરે, સાંભળજો, એક વાર બી રાત્રિમાં ભોજન ના કરે, સાંભળજો, એક વાર બી ઈચ્છા ના કરે, પરંતુ પ્રતિજ્ઞા નથી. તો કહે છે કે એને રાત્રિ ભોજનનો દોષ નિરંતર લાગ્યા, અવિરમણનો દોષ લાગ્યા રાખે. કેમ? કેમ કે એને એની પાછળ એનો શું દ્રષ્ટિકોણ છે, પ્રતિજ્ઞા ન લેવા પાછળનો શું દ્રષ્ટિકોણ છે, એનો અહીંયા જવાબ આપ્યો છે. આગળ કહે છે માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? તું કાર્યની પ્રવૃત્તિ ચાલુ રાખે, તું પ્રતિજ્ઞા ના કરે, નિયમ ના લે, અને તું કેવી રીતે રોકાશે? એનું પોષણ જ થયા રાખશે, એમ કહે છે. જો ઓર બી લખ્યું છે, પ્રયોજન પડતા તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય, પ્રયોજન પડ્યા વિના પણ તેની આશા રહે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. એટલે સુધી લઈ આવે, બરાબર? શું કામ કરવી યોગ્ય છે? પ્રતિજ્ઞા ના હોય તો પછી લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે ભાઈ તમે પ્રતિજ્ઞા હોય, તમે નિયમ આપ્યો, હું નથી લેતો, મારે નિયમ છે, એમ કહી દો તો બીજી વખત તમારી એ, નહીં તો તમે નિયમ નહીં હોય તો અમારું આટલું માનતો રાખો, અમારું થોડુંક તો એને રિસ્પેક્ટ રાખો, હે ને? એમ કરીને પણ એમ કરીને જીવ જોડાઈ જાય છે. અને એમ બી લખ્યું કે માની લો કે કદાચ ન પણ જોડાય, એને પ્રયોજન પડ્યા વિના પણ તેની આશા તો રહે છે, એટલે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. ઓર એક પ્રશ્ન, એક પ્રશ્નનો અડધો વડધો થયો પ્રશ્ન, આપણે ત્યાંથી વાત ઉઠાવીએ છીએ અને આગળ વિશે ચાલ્યા છે. પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે. હવે જો દલીલ, અને તેથી પાછળથી પ્રતિજ્ઞા ભંગ થાય તો મહાપાપ લાગે, માટે પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બનો, પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરો. સરવાળે શું કહે છે કે કદાચ આપણે કોઈ પાછળ એવો કોઈ ઉદય આવે, હે ને, તો એક બીજો બી ઉપાય છે ને. બેન્સી શું કહે છે? બંધ સમય છે ઉદય સમય શું ઉચ્ચાર. તેવો ઉદય ના આવે એવું કંઈક કર ને. અમે તો તને જ શીખવાડીએ છીએ કે તારે ઉદય જ ના આવે એવી તું હવે અભ્યાસ કર, હે ને? તું બંધ કરવા તો તૈયાર છે ને, પછી ઉદયને તું ચાહતો નથી, તું કેવી રીતે બને? ઉદય તારા આવવાના જ છે, હે ને? એ રીતે કરે છે. અરે ઉદય આવે તો બી તું સ્થિર રહી શકે એવી વ્યવસ્થા છે પુરુષાર્થમાં, તને ખ્યાલ નથી. શરીરમાં રોગ આવે અને શરીરને કોઈ જલાવે અગ્નિમાં, તો બી તું શરીર પ્રત્યે એક સમય માત્ર બી તારું લક્ષ્ય ન જાય એવી આત્મામાં તાકાત છે. તું ક્રિએટ કર, હલાવે કે નહીં. આ તો એમ કહે છે કે તું એવા પ્રકરણ જ નહીં કર કે તને એવા ઉદય ના આવે. તમને ખાસ વાત તો ખબર નહીં પહેલા કીધી છે કે નહીં, જેને અનુયોગોની 4 અનુયોગનો અભ્યાસ હશે બેન, તો જે આપણે જે આ 5, 10, 15 જે ઉદાહરણ છે ને આપણી પાસે ઉપસર્ગના, એ
પૂરા જીના ગામમાં તમે પ્રથમ પૂરા વાંચજો, એવા ઉદય શ્રીરામને યુધિષ્ઠિરાદિને એવા 15-20 ઉદાહરણ છે. ખ્યાલ વધારે નથી. એટલે એનો અર્થ એ છે કે જ્ઞાનીઓને મોટા ભાગે એવા જીવન આવતા જ નથી. પણ કોઈને નિકાચિત જે ચીકણા કર્મો, નિદત્તિ નિકાચિત જેવા કર્મોનો બંધ પડી ગયો હોય, કે જેનું સંક્રમણ અપકર્ષણ આદિ સંભવ નથી, વર્તમાન પરિણામનું નિમિત્તપણું પામીને તો ઉદયમાં આવે છે. તો ઉદયમાં આવે છે તો પણ એનો પુરુષાર્થ એટલો જબરજસ્ત હોય છે કે એને ઇગ્નોર કરીને પણ સ્વરૂપનો વિશેષ અભ્યાસ રાખતા હોય છે. પરંતુ મોટા ભાગે જોવામાં આવે તો ઇતિહાસ ગવાહ છે, અનુયોગો ગવાહ છે કે એવી જાતિના જીવન નથી આવતા. પહેલા તો એક વખત થઈ જાય પછી પંચમકાળમાં એ જીવ આવતું જ નથી. અને બધી મોટાભાગની રામાયણ પંચમકાળનો વિષય હોય હે ને. એક સાથેને તેલ તૂટે એવા પુણ્ય પંચમકાળના, અને એક સારા સમાચારની પાછળ 13 રોવાના સમાચાર હોય નિયમથી. જોઈ લે હલાવે કે નહીં. એક ઓર્ડર મળે તો પછી વર્કરો ભાગી ગયા હોય, બરાબર સીધે બરાબર છે. ઓર્ડર સમાપ્ત થઈ ગયો હોય તો પેમેન્ટમાં ડિલે થઈ જાય. એટલે એક ચીજની અનુકૂળતા મળે એની સામે કેટલી જાતિના સમાચાર આવે. એવા પુણ્યહીન પુણ્યવાળા જીવો અહીં આવે છે. બાકી સમ્યક દર્શન થઈ ગયા પછી એવા હીન પુણ્ય નથી હોતા. એ તો રાજા મહારાજાઓના ઘરે જ જન્મે છે. જાણે એ તો દાન આપવા જ જન્મ્યો હોય રીતે, લૂંટાવા માટે હોય, પુણ્યને લૂંટાવા માટે જ પેદા થયો હોય, એવી જાતિનું જીવન હોય છે. જે અપવાદ રૂપથી જે કેસ હોય પૂર્વમાંથી બંધ કરી લીધા હોય ને, તો એ થોડી ઘણી બહારમાં આવી જાતિની પ્રવૃત્તિ દેખાય છે. એટલે બહુ જો આ હું કંઈ તમને આકર્ષણ નથી કરાવતો, ધ્યાન રાખજો. અગર તમારે બાહ્યમાં બી અનુકૂળતા જોઈએ તો વિતરાગતા કરજો એમ કહે. અને વિતરાગતા એના માટે કરશો તો નહીં થાય, પણ એકવાર વિતરાગતા તો કરી જુઓ, પછી બાહ્યમાં અનુકૂળતાની કેટલી ઈચ્છા રહે છે જોઈએ. ખ્યાલ આવે કે નહીં? એ રીતે આવા બી ઉદાહરણો છે આપણે શાસ્ત્રમાં. કેવી રીતે છે એવું નહીં, કોઈ ચીજ ખોવાઈ જાય છે પછી મુનિરાજ બતાવી દે છે અધિજ્ઞાનથી, તો એને એમ થાય છે કે આવું જ્ઞાન હું પ્રાપ્ત કરી લઉં હે ને તો હું વિશ્વમાં નંબર 1 થઈ જાઉં. તો મુનિરાજ પાસે જાય છે કે ભાઈ તમે મને આ તમે જે જ્ઞાનથી બતાવ્યું એ જ્ઞાનની વિધિ બતાવો. હવે એની મુનિરાજને પાત્ર તો લાગ્યો હશે જી, તો કે ઠીક છે કાલથી આવી જશે અથવા આજથી આવી જાય. આવી જાય ને પછી થોડુંક વેદજ્ઞાન ને આ ને કે તારે આત્મદર્શન કરવું પડશે, વેદજ્ઞાન કરવું પડશે, આ કરવું પડશે. અને કરે છે. વેદજ્ઞાન કર્યા પછી એને આત્મદર્શન થઈ જાય છે. પછી પૂછે છે મુનિરાજ કે તારે ઓલું જ્ઞાન જોઈએ છે? કે ના સાહેબ નથી જોઈએ. પછી શું એને ખ્યાલ આવે કે નહીં? આવું ઉદાહરણ છે આખું, અને પ્રસંગ છે, સત્ય ઘટનાઓ. એટલે ઘણી બધી બાબતો છે. જૈન શાસન બહુ મહાન શાસન છે ભાઈ. સુખી થવાનો માર્ગ આપણી પાસે છે. આપણે ન ચાલીએ તો કોઈ શું કરે? બહારમાં ઉપાય બધા જ ખોટા છે. એ છે તો શું કહે, પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે, અને તેથી પાછળથી પ્રતિજ્ઞા ભંગ થાય તો મહાપાપ લાગે. આમાં ભગવાન મહાવીરનો જે ભીલનો ભાવ છે ને, એની આપણે અહીંયા ઉદાહરણ આપણે લીધું હતું લાસ્ટ વ્યાખ્યાનમાં. એ કાગડાના માંસનો જે નિયમ લે છે, એમને એ વખતે વિચાર ના કર્યો કે આપણે ઉદય એવો આવશે તો ઉદય આવવાનો જ નથી, અને આવશે તો આવશે, અને આવ્યો ઉદય લેવું પડે એવો તો ન લીધું. મહાપુરુષે કહ્યું છે, અને એના પછી એમનું જીવનનું પરિવર્તન થયું. એ જીવનું પરિવર્તન એ ભાવ પછી થયું, અને પછી તો એ આપણને ખ્યાલ છે કે શું થયું ને શું ન થયું. જો માટે પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બનો, પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરો. જબરજસ્ત ઉત્તર આપે. હવે અહીંયાનો ઉત્તર વાંચીએ. મૌલિક ઉત્તર આપણે લાસ્ટ ટાઈમ થઈ ગયો હતો. પંડિતજી શું ઉત્તર આપે? પ્રતિજ્ઞા ગ્રહણ કરતા જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે. આ આપણા પક્ષમાં વાત છે કે આપણા પક્ષની વિરુદ્ધમાં વાત છે? કોઈને લાગે કે જો આપણી વાત આવી ગયા લખ્યું છે ને, પ્રતિજ્ઞા ગ્રહણ કરતા જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે. એટલે પ્રતિજ્ઞા કેવી કરવી જોઈએ? જે નિભાવી શકાય. કહ્યું ને તો કે એનો અર્થ તને ખબર નથી, એનો અર્થ ગુરુદેવ એ કર્યો. હું બહુ વિચાર કરતો કે આનો અર્થ શું કાઢો, હવે શું અર્થ લેવો, કંઈ દિમાગ ચાલતું નહોતું. હવે એક જ આશ્રય છે ગુરુદેવનું પ્રવચન જોયું, એટલો જોરદાર એમને આમાં જવાબ આપ્યો છે કે આનો અર્થ એવો નથી કે આપણાથી આપણી પ્રતિજ્ઞાઓ નથી થઈ શકતી એટલે નિર્વાહ ના થઈ શકે તો ન કરવું, એવો અર્થ નથી. આમાં એવું લખ્યું છે કે એવી પ્રતિજ્ઞાઓ ન કરવી. કેવી પ્રતિજ્ઞાઓ? કે જે ઉપરના ગુણસ્થાનોમાં હોય છે એવી પ્રતિજ્ઞા નીચલા ગુણસ્થાન વાળાઓએ ન કરી કે જેનો નિર્વાહ થવો અસંભવ. શું અર્થ કાઢે છે? ક્યાંથી નીકળે અર્થ?
આમાં બહુ કન્ફ્યુઝ હતું પ્રકાશભાઈ. હું કેટલી વાર લીટી વાંચી કે આમાં શું કહેવા માંગે છે, શું કહેવા માંગે. આ તો લોકો ઉલટો જ કાઢશે કે ચાલો ભાઈ મારાથી નથી નિભાવાતી ને, રાત્રિની પ્રતિજ્ઞા કરીને નિર્વાહ ના થઈ શકે, તૂટી જાય ના કરતા ન કરવી. તો કે નહીં, તારી ભૂમિકામાં એ થઈ શકે છે, એ તારી ભૂમિકામાં થઈ શકે એવી પ્રતિજ્ઞા છે, એટલે તું એમાં એ બાનું નહીં કાઢે. તો તું મુનિ અવસ્થા પંચમ ગુણ સ્થાનમાં જે પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે એ પ્રતિજ્ઞાઓની તું હઠ કરે અત્યારે, એને હું તો હાલ કરું, તો કે તને નિર્વાહ નહીં થઈ શકે, એ તું હઠાગ્રહ નહીં રાખ, એ તારી ભૂમિકામાં જે થઈ શકે એ કર. સટ આવશ્યક રૂપ જીવન થઈ શકે છે, અને એ રૂપી જીવન થઈ શકે છે ને. જીવો પર દયા પાડવી, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, અષ્ટમૂળ ગુણનું જે થઈ શકે છે એ તારી ભૂમિકામાં થઈ શકવા વાળી પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞા તો તારે અવશ્ય કરવી જોઈએ, અને મરણના ભોગે પણ ના છોડવી જોઈએ એવું લખ્યું છે. અહીંયા જે નિર્વાહ ના થઈ શકે, હવે મારી ભૂમિકા નીચલી ભૂમિકા છે અને હું ઉપલી ભૂમિકાના બધા હે ને હું દેખાદેખી કરીને હું પાલન કરવા જાઉં તો ન થાય. અને કોઈ કરે તો સારી વાત છે, પણ નિર્વાહ ન થઈ શકે એવી પ્રતિજ્ઞાનો અર્થ એ છે કે તારી ભૂમિકાની ઉપરની ભૂમિકામાં ભલે તું સમ્યક દ્રષ્ટિ નથી તો પણ તું અમુક જે પ્રતિજ્ઞાઓ કરી શકે છે, દેવદર્શનની પ્રતિજ્ઞા કરી શકે છે. અને દેવદર્શનની પ્રતિજ્ઞા કોને હોય? મિથ્યા દ્રષ્ટિ ને કે સમ્યક દ્રષ્ટિ? અરે મિથ્યા દ્રષ્ટિના જીવનથી દેવદર્શનની પ્રતિજ્ઞા છે. હવે એ પ્રતિજ્ઞાની આજે તો મોડું થાય છે, આજે તો બહારથી જ આમ સ્કૂટર ઉપરથી જે ભગવાન હે ને ડાયરેક્ટ ત્યાંથી ભગવાનને આપણું મોઢું બતાવી દીધું, થઈ ગયું. ભગવાનને દર્શન કરાવવા જવું કે ભગવાનના દર્શન કરવા જવું? ભગવાન આત્મા તો પછી વાત છે, પેલા આ બાબતમાં બી તો બહુ વિચારણીય છે વાત છે. એક છે સમાજને દર્શન કરાવવા જવું, એક છે ભગવાનને દર્શન કરાવવા જવું, અને એક ભગવાનના દર્શન કરવા જવું, એક ભગવાન આત્માને દેખવા માટે ભગવાનના દર્શન કરવા જવું. કેટલા બધા સ્ટેપ આવે. હવે એમાં આપણે કઈ કેટેગરીમાં છીએ આપણે નિર્ણય કરવો. શનિ રવિમાં એમ થાય કે આપણે આટલા બધા કરીબ છીએ, અમે કોઈ શનિ રવિમાં નહીં હોતું, ભાઈ પૂછશે કે ક્યાં હતા, જવાબ આપવો ના કરતા થઈ આવું સારું. એમ થાય કે ખોટું બોલવું પડે ના કરતા જઈ આવું સારું. એટલી દરિદ્રતા ઠીક નથી, એ દરિદ્રતા. અરે હું મારા માટે, મારા આત્માનું ભગવાનનું મારું ફ્યુચર છે, હું તમારા જેવો થવા માટે આવું છું. મારો બીજો કોઈ ઉદ્દેશ નથી. ન તમને પ્રસન્ન કરવા આવું છું કે ન કોઈ સમાજને પ્રસન્ન કરવા આવું છું. હું તો પ્રસન્ન રહેવા આવું છું. આખો કન્સેપ્ટ જોઈએ. સામાન્ય વાતોમાં પણ મત છે એને આ બધા વ્યવહારમાં પરમાર્થ છુપાયેલો છે, અને એ પરમાર્થ પર જો આપણું ધ્યાન જાય તો એ વ્યવહાર સાચો છે, નહીં તો પછી વ્યવહારનું પણ કઈ કામ નથી. એ રીતે સમજવું જોઈએ. જો પ્રતિજ્ઞા આવે, પ્રતિજ્ઞા ગ્રહણ કરતા જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે, પણ પ્રતિજ્ઞા લેતા જ એવો અભિપ્રાય રહે કે પ્રયોજન પડતા છોડી દઈશ, તો એવી પ્રતિજ્ઞા શું કાર્યકારી થઈ? પ્રતિજ્ઞા એવી ના લેવી જયારે જરૂર પડશે ત્યારે છોડી દઈશ, આમ છે તેમ છે. પ્રતિજ્ઞા તો એને જે ભીલ ના જીવે જેવી પ્રતિજ્ઞા પાલન કર્યું ને એવી પાલન કર્યું. અને શું બગડી જાય છે? માની લો કે મને બતાવો કે 10 પ્રાણ રૂપ આપણું જીવન છે. મેં કહ્યું હતું ગઈકાલના પ્રવચનમાં નિયમ સામે 10 પ્રાણ રૂપ આપણું જીવન છે ને. બાહ્યમાં જીવ શાનાથી જીવે છે? 10 પ્રાણથી જીવે. યથાયોગ્ય પ્રાણ જેને જે ગતિમાં, અને જે ઇન્દ્રિયમાં જે પ્રાણ, બરાબર છે. મનુષ્યમાં તો 10 પ્રાણ છે ને, બહારનો 10 પ્રાણથી જીવે છે અને જીવત્વ શક્તિથી જીવે છે. પરમાર્થ છે અને વ્યવહારથી 10 પ્રાણથી જીવે છે. પણ 10 પ્રાણમાં બી જે 5 ઇન્દ્રિય આદિ છે ને એ પ્રાણનું ખાસ મહત્વ નથી. ડેમેજ બી થઈ જાય ને તો બી જીવન રહે છે કોમામાં. પણ આયુષ્ય એક એવો પ્રાણ છે કે આયુષ્ય પ્રાણ સમાપ્ત થઈ ગયા પછી એ જીવન એનું નથી રહેતું. સાંભળજો હવે આ પ્રતિજ્ઞાની દ્રઢતા માટે કર્ણાની યોગ એમ કહે છે કે એનું જે ગુજ્જમાન આયુ છે અને એ આયુષ્ય પ્રમાણે એ શરીરમાં એ જીવી રહેશે. 1 સેકન્ડ પહેલા નહીં છોડે કે 1 સેકન્ડ અધિક નહીં રહે. હવે મને બતાવો કે પ્રતિજ્ઞા જેવી કરે, અગર કોઈ ડોક્ટર એમ કહી દે, વર્તમાનમાં દેહનો ડોક્ટર એમ કહી દે કે આ અગર તમે સેવન નહીં કરો હે ને તો કે તમારું જીવન સમાપ્ત થઈ જશે, તો ડોક્ટરને પહેલા કહેજો કે તું લખાણમાં ગેરંટી આપ કે જો આ હું સેવન કરે તો હું જીવીશ. અરે શું ગેરંટી આપે? પહેલા લખાઈ દેશે, પહેલા સાઇન કરાવી દેશે કે હાથ ઊંચા કરી લેશે કે હું જવાબદાર નહીં.
હવે કઈ ગેરંટી? ખ્યાલ છે કે નહીં? ઓપરેશનમાં જતા પહેલા ગેરંટી સાઇન કરાવી દે છે કે ભાઈ હું તો આમાં કાંઈ કરી શકતો નથી, એ તમે જવાબદાર છો, એટલે તમારું આયુષ્ય જવાબદાર છે, એ પહેલા લખાઈ દે છે. કઈ ગેરંટી? હવે તે રીતે આપણે એમ કે નહીં આપણે આ ભાજીને તે ભાજીને જીવોની હિંસા કરીને બી સેવન કરીશું ને તો જીવ પ્રાણ નહીં રહે, તો કે આયુષ્ય નામનો જે પ્રાણ છે ને એ પ્રાણથી તારું આ શરીરમાં રહેવાનું જીવન છે, એ પ્રાણ સમાપ્ત થઈ જતા એની મુદત પતી જતા તું નિરોગી હોય, નખમાં રોગ નહીં હોય તો બી તારી વિદાય નક્કી છે, તારી શોક સભા નક્કી છે. એને સમાધિ મરણ કરી લે કાં તો નિર્વાણ કરી લે. હાલાવે કે નહીં? આ વસ્તુ છે. બહુ વિચાર કરવા જેવું નહીં ભાઈ. યાદ દ્રઢતા આવે પ્રતિજ્ઞામાં શું વાત છે. જો વાંચી લઈએ, આટલો પેરેગ્રાફ છે 3 મિનિટ. હે ને? અભિપ્રાય રહે કે પ્રયોજન પડતા છોડી દઈશ તો એવી પ્રતિજ્ઞા શું કાર્યકારી થઈ? પ્રતિજ્ઞા ગ્રહણ કરતા તો એવા પરિણામ હોય કે મરણાંત થતા પણ પ્રતિજ્ઞા નહીં છોડું, તો એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. કેમ કે બાહ્ય સંયોગોથી જીવન હોતું નથી. તારી વાસ્તવમાં પ્રતિજ્ઞા સંયોગ ઘટાડવાની નથી, માત્ર સંયોગ ઘટાડવાની નથી, રાગ ઘટાડવાની. હેલો, પ્રતિજ્ઞા બંધન નથી, પ્રતિજ્ઞા રાગ ઘટાડવાનું છે, બંધન ઘટાડવાનું વાત છે. બતાવો મને, પ્રતિજ્ઞા કરીએ તો પાપનો બંધ રોકાઈ જાય અને અલ્પ પુણ્યનો બંધ થાય છે, અલ્પ થાય છે. અને એમાં અલ્પ પુણ્યનો બંધ જે ઉદયમાં બી આવે છે તો એ આત્માનો પુરુષાર્થ રોકાતો નથી. બતાવો મને કેવી રીતે પ્રતિજ્ઞા બંધનું કારણ છે. આપણને પ્રતિજ્ઞા આપણને બંધ લાગતો હોય, પ્રતિજ્ઞા આપણને એવું લાગતું હોય કે આ બધું તો શું છે, બંધન છે, એવું લાગે છે ને છોકરાઓને એમ લાગે છે. શું લાગે? ઇંગ્લિશમાં શું કહો છો? એમ બંધન એમ કહો છો ને કે ભાઈ અમને આ બંધન લાગે છે, હે ને? તો કે આ કોઈ બંધન નથી, ઉપરથી આ તો મુક્તિનો ભાગ છે. પ્રતિજ્ઞા મુક્તિની વાત છે. સ્વભાવની અપેક્ષા ભલે બંધન હોય પણ તને પાપથી મુક્ત કરાવે છે. પ્રતિજ્ઞા પાપથી મુક્ત કરાવે છે કે નહીં? અને સ્વભાવનો પુરુષાર્થ આ જે પ્રતિજ્ઞા સંબંધી અલ્પ બંધ થાય છે એનાથી બી મુક્ત કરાવે છે. તો બંનેનો ક્રમ પડે છે આ રીતે. જો એમ લાગે છે ને, જો મરણ થતા પણ પ્રતિજ્ઞા નહીં છોડું તો એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય જ છે. પ્રતિજ્ઞા કર્યા વિના અવિરત સંબંધી બંધ મટે નહીં. અવિરમણ રૂપી બંધ મટે નહીં. હજુ આ 2 પેરેગ્રાફ છે આપણે કાલે અહીંયાથી વિષય. અને જે છેલ્લું બાહ્ય સાધન છે કે જે ગુરુદેવશ્રી એના માટે બહુ ક્રાંતિ લઈ આવ્યા અને એનો અર્થ અજ્ઞાનીઓએ ઉલટો કાઢીને આત્માના પુરુષાર્થ છોડી દીધો, એ વાતનું બંનેનું અહીંયા આપણને ચર્ચા કાલે આવતીકાલે. સહેજાનંદ